ડિજિટલ શિક્ષણ માટે લેપટોપનું વિતરણ કરાયું હતું। ખેરગામ તાલુકાના આછવણી મંદિર ફળિયા ખાતે આવેલું સુપ્રસિદ્ધ પ્રકટેશ્વર મહાદેવ મંદિરના ધર્માચાર્ય પ્રભુદાદા ધર્મની સાથે સામાજિક અને શિક્ષણની પણ ચિંતા કરતા આવ્યા છે। તેમણે છેલ્લા 2 વર્ષથી આછવણી તેમના નિવાસસ્થાને રમાબા નામ આપી અંતરિયાળ આદિવાસી વિસ્તારની ગરીબ દીકરીઓને સારું શિક્ષણ મળી રહે તે માટે 36 જેટલી બાળાઓને રમાબા છાત્રાલયમાં રાખી તેમનો તમામ ખર્ચ પોતે ઉઠાવી રહ્યા છે। ત્યારે આ આધુનિક યુગમાં બાળાઓને ડિજિટલ શિક્ષણ મળી રહે તે માટે લેપટોપનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ ગરીબ બાળાઓના મોઢા ઉપર એક અનોખી ખુશી જોવા મળી હતી। આધુનિક શિક્ષણમાં કોમ્પ્યુટરનું મહત્વ સતત વધી રહ્યું છે ત્યારે ધર્માચાર્ય પ્રભુદાદાના લંડન સ્થિત ભક્ત દોલતભાઈએ છાત્રાલયની વિદ્યાર્થીનીઓને 10 લાખના ખર્ચે લેપટોપ આપ્યા છે જેનું વિતરણ પાણી ખડક સંસ્કાર વિદ્યા મંદિર શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ધર્માચાર્ય પ્રભુદાદા રમાબા માજી તાલુકો ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ આચાર્ય આસિત પટેલ મામલતદાર ભાવેશ પટેલ તાલુકા વિકાસ અધિકારી મહેશ વિરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓ ડિજિટલ કૌશલ્યમાં નિપુણ બને તો ઈ-લર્નિંગ ઓનલાઈન પ્રોજેક્ટ સંશોધન કાર્ય એવી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સરળતાથી કરી શકે છે। ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ ટેકનોલોજી સાથે વધુ જોડાઈને ભવિષ્ય માટે તૈયાર થઈ શકે તેવો લેપટોપ આપવાનો હેતુ હોવાનું લંડન સ્થિત દોલતભાઈ જણાવે છે। આજે મહાદેવ આછવણી સહયોગથી પ્રભુદાદા અને બા રમાબાના સહયોગથી આજે 36 જેટલી દીકરીઓને લેપટોપ વિતરણનો કાર્યક્રમ આજે આ પાણી ખડક હાઈસ્કૂલમાં યોજાઈ ગયો। તમામ દીકરીઓને આજે ખુશખુશાલ હાથમાં લેપટોપ કઈ રીતે વાપરવું, કઈ રીતે યુઝ કરવું એનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને પ્રભુદાદા દ્વારા અને બા રમાબા દ્વારા આશીર્વચનો આપી અને દરેક દીકરીઓને પોતાના જીવનમાં ખૂબ આગળ વધે અને ટેકનોલોજીની સાથે સાથે સંસ્કારયુક્ત જીવન જીવી શકે તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને તમામ દીકરીઓને આ ટેકનોલોજી અને શિક્ષણ બંનેનું સમન્વયન કરી અને પોતાનું અને પોતાના ઘરનું અને પોતાના સાસરાનું બંનેનું જીવન ઉજાળી શકે એટલા માટે આજે આ સમારોહ યોજવામાં આવ્યો અને દરેકને મામલતદાર સાહેબ, તાલુકા પંચાયત તરફથી તાલુકા વિકાસ અધિકારી, 2 આચાર્ય શ્રી પાણીખડક હાઈસ્કૂલના અને રૂમલા હાઈસ્કૂલના આચાર્ય શ્રી અને પ્રકટેશ્વર મહાદેવના ટ્રસ્ટી મંડળના અને આજના આ સમારોહના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ એવા પૂજ્ય આપણા પ્રભુદાદા અને બા રમાબાના આશીર્વાદથી આ દીકરીઓ ખૂબ ખૂબ આગળ વધે એના માટે આજે આ લેપટોપ વિતરણ સમારોહ શાંતિથી ઉજવાઈ ગયો અને દરેકને લેપટોપ વિતરણ કરવામાં આવ્યું તે બદલ આ કાર્યક્રમ અને દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો તે બદલ દરેકનો ખૂબ ખૂબ સંસ્કાર વિદ્યા મંદિર પાણીખડક આચાર્ય શ્રી આસિતભાઈ આજરોજ શાળામાં જે રમાબા કન્યા છાત્રાલયની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને જે લેપટોપ આપવામાં આવ્યા તેની અંદર ઉપસ્થિત મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી અને એમણે જે બાળાઓને લેપટોપ આપ્યા તેના વિશે માર્ગદર્શન આપ્યું, કઈ રીતે ઉપયોગ કરવો, શું કરવું તેના વિશે પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું અને કાર્યક્રમને સારી રીતે સફળ બનાવ્યો। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।